अस्सलाम वालेकुम। ધોરણ 8 અ અને બ ના વિદ્યાર્થીઓ, આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 7 આબોહવાકીય ફેરફારો વિશે સમજ મેળવીશું. જુદા જુદા સ્થળ પર હવામાનનું પ્રમાણ તેમજ તેનું જુદા જુદા સ્થળ પર હવાની ગતિ અલગ અલગ હોય છે. ઉપરાંત રોજિંદા જીવનમાં ઠંડી, ગરમી કે વરસાદમાં થતા ફેરફારને વાતાવરણમાં થતા ફેરફાર તરીકે ઓળખીએ છીએ અને આપણે આબોહવાકીય ફેરફારો પણ કહી શકીએ. વાતાવરણમાં થતા એકાએક ઘટાડો કુદરતી હોવાની સાથે સાથે માનવસર્જિત પણ છે. લોકો દ્વારા થતી પ્રવૃત્તિઓની અસર વાતાવરણ પર પડે છે. હવે આપણે એની સૈદ્ધાંતિક સમજ મેળવીએ તો વાતાવરણમાં થતા ફેરફારોને સમજવા માટે કેટલીક સંકલ્પનાઓ સમજવી જરૂરી છે, જે નીચે મુજબ છે. જેમ કે સૌપ્રથમ વાતાવરણ એટલે શું? તો વાતાવરણ એટલે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. આ વાતાવરણ માનવ પ્રવૃત્તિઓને લીધે દૂષિત થઈ રહ્યું છે. જેમ કે ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે. આબોહવાના ફેરફાર. વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવામાં ફેરફાર કહે છે અથવા તો વાતાવરણીય ફેરફાર કહે છે. હવે આ પુસ્તકમાં આપેલી સારણી ઉપરથી આપણે સમજીશું કે અહીંયા દેશનું નામ આપેલું છે, ત્યાં કેટલી ગરમી છે, કેટલી ઠંડી છે અને કેટલો વરસાદ છે અને એનું કારણ શું છે તે સમજીએ. સૌપ્રથમ રશિયા. તો રશિયાની અંદર ગરમીનું પ્રમાણ 15°C, ઠંડી -20°C અને વરસાદ 100 સેન્ટીમીટર છે. હવે એનું કારણ જોઈએ કે આ કેમ. તો રશિયા ઉત્તર સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધમાં આવેલો દેશ છે. તેથી અહીં સરેરાશ મહત્તમ તાપમાન 15°C જેટલું છે અને લઘુત્તમ તાપમાન -20°C જેટલું નીચું રહે છે. દરિયા કિનારાથી દૂરના અને સ્ટેપ પ્રદેશોમાં થોડો વરસાદ પડે છે, જ્યારે શિયાળામાં દેશના ઘણા ખરા ભાગોમાં હિમવર્ષા થાય છે. હવે બીજા નંબર ઉપર દેશ છે ઈરાન. ઈરાન તે એશિયા ખંડની પશ્ચિમે અને કર્કવૃતની ઉત્તરે આવેલો દેશ છે. અહીંનો મોટાભાગનો વિસ્તાર રણ પ્રદેશ છે, તેથી અહીંની આબોહવા વિષમ છે. અહીં સરેરાશ તાપમાન 30°C જેટલું છે અને સરેરાશ લઘુત્તમ તાપમાન 10°C જેટલું છે. પૂરના ભેજના અભાવે ઈરાનમાં માત્ર 50 સેમી જેટલો વરસાદ પડે છે. હવે નંબર 3 બ્રાઝિલ. તો બ્રાઝિલની અંદર 38°C ગરમી, ઠંડી છે 25°C અને 250 સેમી જેટલો વરસાદ છે. હવે એનું કારણ જોઈએ તો તે વિષુવવૃત્તની અને કર્કવૃતની વચ્ચે આવેલો દેશ છે. તેથી અહીં સરેરાશ મહત્તમ તાપમાન 38°C અને લઘુત્તમ તાપમાન 25 રહે છે. અહીં કાયમી વ્યાપારી પવનો વાય છે. અહીં જંગલો આવેલા છે, તેથી 250 સેમી જેટલો વરસાદ પડે છે. નંબર 4 નોર્વે. તે ઉત્તર સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધમાં આવેલો દેશ છે. તેથી અહીં સરેરાશ મહત્તમ તાપમાન 10°C છે. સાધારણ અને સરેરાશ લઘુત્તમ તાપમાન -40°C જેટલું નીચું રહે છે. અહીં ઉત્તરે એટલાન્ટિક મહાસાગરના ગરમ પ્રવાહની અસરથી વરસાદ 50 સેમી જેટલો પડે છે. શિયાળામાં અહીં હિમવર્ષા થાય છે. હવે નંબર 5 ફિલિપાઇન્સ. તો ફિલિપિન્સ એ વિષુવવૃત્તથી ઉત્તરે 10 અક્ષાંશવૃત્તથી 20 અક્ષાંશવૃત્ત વચ્ચે આવેલો ટાપુઓનો દેશ છે. દરિયાઈ આબોહવાને કારણે અહીં 30°C થી 35°C જેટલું તાપમાન રહે છે. અહીં દરિયા પરથી ભેજવાળા વ્યાપારી પવનો વાય છે, તેથી અહીં 300 સેમી જેટલો ભારે વરસાદ પડે છે. હવે નંબર 6 સાઉદી અરેબિયા. તે વિષુવવૃત્તથી ઉત્તરે 15 અક્ષાંશવૃત્તથી 30° ઉત્તર અક્ષાંશવૃત્તો વચ્ચે આવેલો દેશ છે.
કર્કવૃત તેની મધ્યમાં થઈને પસાર થાય છે. વળી તેના મોટાભાગનો વિસ્તાર રણ પ્રદેશ છે. તેથી અહીં સરેરાશ મહત્તમ તાપમાન 45°C જેટલું ઊંચું રહે અને સરેરાશ લઘુત્તમ તાપમાન 29°C જેટલું રહે છે. ભેજવાળા પવનો અહીં સુધી આવતા સૂકા બની જતા હોવાથી વરસાદ માત્ર 10 સેમી પડે છે. હવે આપણે સારણી પરથી એના કારણો જોયા. હવે જોઈએ કે હવામાન એટલે શું. તો હવામાન કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન. હવે આબોહવા, પેજ નંબર 38. આબોહવા એટલે કે ક્લાઇમેટ એટલે શું? કોઈ પણ પ્રદેશનો 35 થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. એટલે કે લાંબા ગાળાની સ્થિતિ, કે લગભગ 35 કે તેથી વધારે વર્ષો સુધી સતત ત્યાંનું તાપમાન કેવું રહે છે એના આધારે આપણે ત્યાંની આબોહવા નક્કી કરી શકીએ છીએ. આવેલ સંકલ્પનાઓમાં જો સંતુલન રહે તો વાતાવરણ પર કોઈ જ ફેરફાર જોવા મળતો નથી. પરંતુ હવામાન કે આબોહવામાં કોઈ માનવ સર્જિત કારણોસર ફેરફાર આવે તો તે ઘણું ઘાતકી સાબિત થાય છે. જેમ કે તેના દ્વારા ઉદ્ભવતી ગ્રીન હાઉસ ઇફેક્ટ. અહીંયા પુસ્તકમાં તમે ગ્રીન હાઉસ ઇફેક્ટ જોઈ શકો છો. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો મળતો હોવાથી છોડ, શાકભાજી અને વૃક્ષોનો વિકાસ અટકે છે. તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. જેના માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે કે જ્યાં ગરમીનું પ્રમાણ જળવાઈ રહે. તેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ દ્વારા સામાન્ય ઋતુ સિવાયની ઋતુમાં પણ તે સારી ગુણવત્તાવાળા શાકભાજીનું વધુ ઉત્પાદન લઈ શકાય છે. ઇઝરાયલ જેવા દેશો આ ટેકનોલોજી દ્વારા શાકભાજીનું વધુ ને વધુ ઉત્પાદન મેળવી તેની નિકાસ દ્વારા કરોડો ડોલરનું હુંડિયામણ કમાય છે. ઉપરાંત શાકભાજી પાકોની ખેતીના પાયારૂપ પ્રશ્નોના નિરાકરણ માટે ઘરની ચારેકોર રોપણી દ્વારા ઉત્પાદન કરી શકાય છે. આ ટેકનોલોજી ઉપયોગી બને અને ફળદાયી સાબિત થઈ છે. પ્રકાશની ગુણવત્તાનો આધાર તેના કિરણોની લંબાઈ અને પ્રકાશના સમયગાળાની આધાર ઋતુ અને વિસ્તાર પર રહેલી છે. તેથી આ પરિબળોની પાકની જરૂરિયાત મુજબ નિયંત્રણમાં લાવી શકાય છે. હવે અહીંયા વિચારોનો પ્રશ્ન છે, પેજ નંબર 39 ઉપર. ઠંડા પ્રદેશવાળા દેશોમાં ઘરના બારી બારણા કાચના શા માટે રાખવામાં આવે છે? તો એનો જવાબ છે, કાચના બારી બારણાને લીધે ઘરમાં આવેલી સૂર્યની ગરમી ઘરમાં જ રહે. વળી તેના કારણે બંધ ઘરમાં દિવસે પ્રકાશ મળી રહે. તેથી ઠંડા પ્રદેશવાળા દેશોમાં ઘરના બારી બારણા કાચના રાખવામાં આવે છે. હવે ગ્લોબલ વોર્મિંગ, પેજ નંબર 39. ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપ વૃદ્ધિ. હવે આપણે સમજીએ કે ગ્લોબલ વોર્મિંગ એટલે શું. ભૂતકાળમાં જ્યારે સૂર્યમંડળની રચના થઈ અને પૃથ્વીએ સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરવાનું શરૂ કર્યું ત્યારે એ ફક્ત ગરમ ગોળા સ્વરૂપે હતી. લાખો વર્ષો બાદ પૃથ્વીનો ગોળો ઠર્યા બાદ તેની સપાટી પરનું પડ સખત બન્યું, જેને આપણે ધરતી કહીએ છીએ. પૃથ્વી પર વર્ષો સુધી જ્વાળામુખીઓ ફાટવાની, વરસાદ અને બાષ્પીભવનની ઘટમાળ ચાલી, જેના દ્વારા સમુદ્રો બન્યા. હવે એની સૈદ્ધાંતિક સમજ જોઈએ. બીજું, ગ્લોબલ વોર્મિંગને આપણે ઘરે પણ કરી શકીએ કે માનો આપણે ધાબળું ઓળીએ અને 10 મિનિટ સુધી અંદર રહીએ તો તમે અનુભવશો કે ગરમી લાગે છે. તો આ જ એક ગ્લોબલ વોર્મિંગ છે. પૃથ્વી પરના કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય હોવાને કારણે સમુદ્રમાં અને કાર્બોનેટ ખડક સ્વરૂપે પૃથ્વીના પેટાળમાં દબાઈ જાય છે. પૃથ્વી પર તેનું પ્રમાણ 70% ઘટીને
0.3% રહ્યું છે, જેથી પૃથ્વી પર વાતાવરણ અસ્તિત્વમાં આવ્યું. સૂર્ય પરથી પૃથ્વી પર આવતા કિરણો વાતાવરણમાંથી પસાર થતા પૃથ્વી પર પડે છે. આ કિરણોમાં કેટલાક કિરણો વાતાવરણમાં શોષાઈ જાય છે અને કેટલાક કિરણો અંતરિક્ષમાં પાછા ફરે છે. પૃથ્વી પર એકધારી વાતાવરણને પરિણામે ઋતુઓ શક્ય બની છે અને એકકોષી જીવથી લઈને માનવી સુધીનું જીવન સરળ બન્યું છે. ઔદ્યોગિક યુગમાં માનવીએ જાણે કુદરત સાથે હરીફાઈ શરૂ કરી. પેટ્રોલિયમનો બેફામ વપરાશ, વીજ ઉત્પાદન માટે કોલસો બાળીને મોટા મોટા કારખાનાઓ માટે બળતણના ઉપયોગ દ્વારા પૃથ્વી પર કાર્બન ડાયોક્સાઇડ અને ઝેરી વાયુઓનું પ્રમાણ ભયજનક કક્ષાએ લાવીને મૂક્યું છે, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખીએ છીએ. અત્યારે તમે જુઓ છો કે આપણી નજીકની જીઆઈડીસીમાં પણ કેટલાય કારખાનાઓ, ઉદ્યોગો ને અંદરથી જે ધુમાડાઓ નીકળે છે એ પણ ગ્લોબલ વોર્મિંગની અસર છે. ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનાર ગ્રીન હાઉસ ઇફેક્ટ. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં ન જવા દેવી તેવી સ્થિતિ. પૃથ્વીના તાપમાનમાં થતો વધારો. સમગ્ર દુનિયા અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે ચિંતિત છે. દિન પ્રતિદિન સમગ્ર પૃથ્વીના તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. પેજ નંબર 40. પૃથ્વી પર અતિશય ગરમી પડવી, અતિશય વરસાદ પડવો અને ઋતુમાં થતું અનિયમિત પરિવર્તન વગેરે ઘટનાઓ સામાન્ય બની છે. પેજ નંબર 40. હવે વર્તમાન પત્રોના આપણે સમાચારો ઉપરથી જોઈ શકીએ ગ્લોબલ વોર્મિંગની અસરો. તો પશ્ચિમ યુરોપમાં સરેરાશ 5°C તાપમાનમાં વધારો, ગરમીનો અનુભવ. દાર્જિલિંગ 14°C મહત્તમ તાપમાન 28°C પહોંચ્યું. ઈસવીસન 2009માં રણમાં હિમવર્ષા થવી. નેક્સ્ટ, મુંબઈમાં એક જ દિવસમાં 942 મિલી વરસાદ ઈસવીસન 2005માં નોંધાયું હતું. ઓસ્ટ્રેલિયામાં ગરમીનો ઊંચે ચડતો પારો ઈસવીસન 2006. સુંદરવન ડૂબી રહ્યું છે. નેપાળમાં ખુંબુ નામની હિમનદીમાં 5 કિમીનો ઘટાડો. એન્ટાર્કટિકામાં 35 દિવસમાં 3250 ચોરસ કિમી બરફની છાજલી પીગળી. નદીઓમાં પાણીના સ્ત્રોત ઘટ્યા. આ બધી ગ્લોબલ વોર્મિંગની અસરો છે. સૈદ્ધાંતિક સમજ જોઈએ તો ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરા કાર્બન એટલે કે CFC અને હેલોકાર્બનનો ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના તાપમાનમાં છેલ્લા 100 વર્ષોમાં 0.6°Cનો વધારો થયો. જુદા જુદા વાયુઓનું પ્રમાણ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ 64%, ક્લોરોફ્લોરા કાર્બન 65%, મિથેન 10% અને હેલોકાર્બન 0.5%નો સમાવેશ થાય છે. આમ વિશ્વનો દરેક માનવી 4.5 મેટ્રિક ટન CO2 છોડે છે. આજથી 100 વર્ષ પહેલા CO2 275 ppm હતો, આજે 350 ppm થયો છે. ppm એટલે કે પાર્ટ પેર મિલિયન, 10 લાખનો એક ભાગ. 0.28 તો 0.280 ppm થાય. હવે ચા કે શાકમાં ખાંડ કે મીઠું કેટલું નાખવું તે આપણે જાણીએ છીએ. જો ભૂલથી વધારે પડી જાય તો શું થાય? એવી જ રીતે આપણી પૃથ્વી પર વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ સંતુલિત છે. હવે જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો શું થાય? તો એનો જવાબ છે, જો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી જાય તો પૃથ્વી પરના સરેરાશ તાપમાનમાં વધારો થાય. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપે છે. જો તેનું પ્રમાણ વધી જાય તો આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન વધુ વિકટ બને છે. પેજ નંબર 41. પૃથ્વીને ગરમ કરવામાં જવાબદાર પરિબળો.
થર્મલ પાવર મથક 200 મેગાવોટ. સ્થળ અને વસ્તુનું નામ છે કે થર્મલ પાવર મથક 200 મેગાવોટ. હવે સમય વાર્ષિક. હવે એક વર્ષમાં એ ગ્રીન હાઉસને અસર કરતા વાયુનું ઉત્સર્જન પ્રમાણ છે તેનું 9 લાખ ટન. એ જ પ્રમાણે વસ્તુ છે 9 લાખ ટન. મોટરકાર વાર્ષિક 17 કરોડ ટન. એસી સરેરાશ 2 કલાક. સમય છે 24 કલાક અને 24 કલાકમાં એ 2230 કિલોગ્રામ વાયુનું ઉત્સર્જન કરે છે. ટીવી 24 કલાક 190 કિલોગ્રામ. વસ્તુ છે ટ્યુબલાઇટ 24 કલાક 88 કિલોગ્રામ. કમ્પ્યુટર સમય છે 24 કલાક 130 કિલોગ્રામ. ફ્રીજ 24 કલાક. ગ્રીન હાઉસને અસર કરતા વાયુનું એનું ઉત્સર્જન પ્રમાણ છે 920 કિલોગ્રામ. હવે નેક્સ્ટ પેજ. વર્લ્ડ મેટિયોરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન WMO વિશ્વ હવામાન સંસ્થાના મત પ્રમાણે ઈસવીસન 1850 થી ઈસવીસન 2008ના વર્ષનું સમુદ્ર અને જમીન પરનું સંયુક્ત તાપમાન 31°C હતું, જે ઈસવીસન 1961 થી ઈસવીસન 1990ના ગાળામાં સરેરાશ તાપમાન કરતાં વધારે હતું. જુદા જુદા ગ્રીનહાઉસ વાયુઓ. મિથેન CH4. મિથેન એક રાસાયણિક સંયોજન છે. ઓક્સિજનની હાજરીમાં મિથેનને બાળતા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટા પડે છે. ઈસવીસન 1750માં 315 ppm માંથી ઈસવીસન 2005માં 1764 ppm જેટલો આશ્ચર્યજનક વધારો નીચે પ્રમાણેના કારણો મુજબ થયો છે, જેમ કે પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયા દ્વારા 14 કરોડ ટન, ડાંગરની ખેતીના લીધે 15 કરોડ ટન, સેન્દ્રિય કચરો સળવાથી 7 કરોડ ટન ઉત્સર્જન થાય છે. નાઇટ્રસ ઓક્સાઇડ N2O ખાતરોના ઉપયોગ સહિત કૃષિને લગતી થતી પ્રવૃત્તિઓને પગલે વાતાવરણમાં નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ વધે છે, જે 270 ppm થી વધીને અત્યાર સુધીમાં 319 ppm થયું છે. હવે આપણે જોઈએ તો ક્લોરોફ્લોરા કાર્બન CFC. પ્લાસ્ટિક, ફ્રીજ, એસી, સર્કિટ સર્જન, એરોસેલ સ્પ્રે 1 માઇક્રોન થી 10 માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને એરોસેલ કહે છે. ક્લોરોફ્લોરા કાર્બનમાં આના કારણે વધારો થાય છે. આટલું જાણું. એક વ્યક્તિ પ્રતિદિન જે વસ્તુઓ ગ્રહણ કરે છે તેમાં લગભગ 80% વાયુ હોય છે. એક વ્યક્તિ પ્રતિદિન 22,000 વખત શ્વાસ લે છે. આમ એક વ્યક્તિ પ્રતિદિન ઓક્સિજનયુક્ત વાતાવરણમાંથી 16 kg વાયુનું ઉત્સર્જન કરે છે. આટલું જાણવામાં છે. બીજું કે 23 જાન્યુઆરી 1995ના યુનોના સંયુક્ત ઠરાવથી 16 સપ્ટેમ્બર ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2007નું વર્ષ 1980 પછી સૌથી ગરમ હતું. હવે આપણે જોઈએ ગ્લોબલ વોર્મિંગની અસરો. વનસ્પતિની ઉત્પત્તિ, તેમની વૃદ્ધિનો સમય, આયુષ્યમાં ફેરફારો આવી રહ્યા છે. પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે. દાખલા તરીકે ચકલી, ગીધ. હિમાલયની 2000 હિમનદીઓ પીગળી ગઈ છે. છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ વધી રહી છે. જ્યાં વરસાદ વધુ પડતો હતો ત્યાં તેની માત્રા ઓછી થઈ રહી છે. દાખલા તરીકે રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ થાય છે. ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ. ચેરાપુંજીમાં સૌથી વધુ વરસાદ પડતો ત્યાં ઘણીવાર અનાવૃષ્ટિ. એટલે આ ગ્લોબલ વોર્મિંગની અસર કહી શકાય. ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. જમીનમાં પાણીના સ્તર ઘટી રહ્યા છે. હિમનદી પીગળવાથી સમુદ્ર જળ સ્તર વૃદ્ધિ થઈ રહી છે. સમુદ્ર કાંઠાનું ધોવાણનું સ્તર વધી રહ્યું છે. તાપમાન વધતા મનુષ્યો ડિહાઇડ્રેશનનો અને કુપોષણનો શિકાર બનશે. ઋતુચક્રમાં પરિવર્તન આવી જશે.
શિયાળા અને ઉનાળાની ઋતુઓની લાક્ષણિકતાઓ બદલાશે. ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેમી જેટલી વધતા જમીનની ખારાશ વધશે. ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયા, યલો ફીવર, સ્વાઇન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ ટાપુઓ, વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા ખંડના કાંઠાના વિસ્તારો ડૂબમાં જશે. ગ્રીન પીસ સંસ્થા મુજબ ઈસવીસન 2100માં ગુજરાતમાં વસતા આશરે 55 લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે. વૈશ્વિક તાપમાનના વધારાને લીધે ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે. મધપૂડા નામશેષ થઈ રહ્યા છે. નેક્સ્ટ, બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત. સૌર ઉર્જા, પવન ઉર્જા, સૌર ઉર્જા, ભરતી ઓટ ઉર્જા. હવે આ ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો. તો CO2 નું પ્રમાણ ઉત્સર્જન કરનારા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. વૃક્ષારોપણ કરવું, વૃક્ષોનું જતન કરવું, જંગલો કપાવવા ન જોઈએ. વૃક્ષો વાવવાથી કાર્બન ઓછો થાય છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો. હવે આપણે કાપડની કે પેપરની થેલીઓ વાપરીએ છીએ. ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો. સમુદ્રમાં લોહ કણોનો છંટકાવ કરવો. સજીવ ખેતી અપનાવી, એટલે કે લીલો પડવાશ અને છાણિયું ખાતર વાપરવું. પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા. ઘરની ઉપયોગી સાધનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પરિવહનના સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. વસ્તી વૃદ્ધિ અટકાવી, વીજળીની બચત અને હવા ઉજાસ કુદરતી રીતે ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા કરવી. એટલે કે હવા ઉજાસવાળા ઘર બાંધવા, ઘરના બારી બારણા રાખવા એ પ્રમાણે. ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ વધારવો. ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષોનો ઉછેર કરવો. કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવો. વરસાદી પાણીનો સંગ્રહ કરવો. CNG નો વપરાશ વધારવો. તાપમાનમાં થતી વૃદ્ધિની અસરથી બચવા આપણા રહેઠાણ કેવા હોવા જોઈએ? તો એનો જવાબ છે, તાપમાનમાં થતી વૃદ્ધિની અસરથી બચવા માટે નંબર 1, રહેઠાણમાં સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળી રહે તેમજ હવાની અવરજવર થાય તે રીતે બારી બારણા, છત વગેરે રાખવા જોઈએ. નંબર 2, રહેઠાણની છત વધારે તપે કે ઠરે નહીં તેથી ઢાળવાળી તેમજ નળિયા ગોઠવેલી બનાવવી જોઈએ. નંબર 3, રસોઈ માટેનો ચૂલો કોલસાની સગડી કે ગેસનો ધુમાડો રહેઠાણની ઉપર જતો રહે એ માટે રસોડામાં ચીમની ગોઠવવી જોઈએ. આટલું જાણો. 1 ટન કાગળ બનાવવા માટે 4400 કિલોવોટ વીજળી, 30,000 લીટર પાણી અને 11 વૃક્ષોના લાકડાનો માવો વપરાય છે. હવે પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ. માનવ પોતાની પ્રવૃત્તિઓની પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે એવું વિશ્વને સમજાતા ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવા બેઠક મળી. ત્યારબાદ બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે પૃથ્વી સંમેલન મળ્યું. ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ એટલે કે ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવાની નીતિ સ્વીકારતા નથી અને વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીન હાઉસને અસર કરતા વાયુનું ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે. વિકાસશીલ દેશોના વિકાસ માટે $100 અબજ સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું. આ બેઠકમાં 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરતા કરવામાં આવ્યા છે. વિશ્વમાં સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. ભારતનો નાગરિક 1.2 મેટ્રિક ટન કાર્બન છોડે છે. અન્ય વિકાસશીલ દેશો તો ઘણો ઓછો કાર્બન વાયુ છોડે છે. તેમના વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ. અમેરિકા જેવા દેશ પર નિયંત્રણ લાદવું જોઈએ કારણ કે તેમનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુનું ઉત્સર્જન કરે છે. અહીંયા આપણો આ પ્રકરણ સમાપ્ત થાય છે.